વહાલા દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નહેરુ ચાચાને બાળકો બહુ પ્રિય હતા. હંમેશા ચાચા નહેરુ કહેતા કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. પણ એ જો ભૂલે ચૂકે મારા હિતિયાને મળ્યા હોત ને તેમના વિચારો બદલાઈ જાય. હિતિયો ભગવાનનું નહીં શૈતાનનું સ્વરૂપ છે. અરે તમને શું વાત કરું, રોજ કાંઈક ને કાંઈક નવી બબાલ કરતો હોય છે. આ ગઈકાલે અમારી સોસાયટીના સેક્રેટરી ધનજી કાકાનું ધોતિયું ખેંચી આવ્યો. બોલો, તે કાકો સવારના પૂરમાં અહીંયા આવી ગયો મારું પાટલું ખેંચવા. પપ્પા, હું ક્રિકેટ રમવા જાઉં છું. એ ક્રિકેટની સગલી પહેલા બેસ અહીંયા. તે શું કર્યું? શું છે? સાલા ગઈકાલે તે ધનજી કાકાનું ધોતિયું ખેંચ્યું. તો ખેંચ્યું વળી. એમને મારા બરમુડા નથી ગમતા ને મને એમના ટ્રાન્સપરન્ટ ધોતિયા નથી ગમતા. ખેંચ્યું તો પડી ગયું. અરે પડી ગયું વાળી, આવું કરાય? પણ કરાય જ ને. તો ધનજી કાકાને કહી દેજો મારી સાથે મગજ મારી ના કરે, તો હું એમની સોપારી આપી દઈશ. એ સોપારી વાળા, હજી તારા દાંત સોપારી ચાવવા જેટલા મજબૂત નથી થયા ને તારે ગામની સોપારી આપી? પણ એ ધનજી કાકો મારી ઉડાવ કરે છે, ઉતારી પાડે છે, જેમ તેમ બોલે છે મારી સામે. શું બોલે છે? જો વાંદરાનો દીકરો આવ્યો, જો વાંદરાનો દીકરો આવ્યો. એની જાતને. અને મારી હટી ને હે ને તો એનું આવી બનશે, સમજજો. અરે બેટા, આવું બધું ના કરાય. ગમે તેમ તો એ વડીલ છે. અને વડીલો અમને જેમ બોલે એમ ચલાવી લેવાનું. અરે ભગવાન, હવે તું મોટો થયો હિતિયા. એ યાર તમે નક્કી કરો ને. કાલે કે તું નાનો છે ત્યાંથી બાઇક ના ચલાવે, આજે રાતોરાત મોટો કરી દીધો. અરે હિતિયા, હું તને કેમ સમજાવું? અત્યાર સુધી સમજાવ્યો જ છે. મમ્મી કહેતી હતી કે પિક્ચર જોવાથી બગડી જવાય. પોતે દરરોજ બપોરે પિક્ચરો જોવા જાય છે. અને તમે ખોટું નહીં બોલવાનું. પોતે નીચે જમીને આવો છો અને મમ્મીને કહે છે પેટમાં દુખે છે. આ તમારા કારણે જ હું બગડ્યો છું. એની જાતને. હિતિયા, આઈ એમ સોરી. બસ મારે સોરી બોરી સાંભળવું જ નથી ને. આ તમારી જોડે વાત કરું છું ને ત્યારે મારી મગજની નસો ચડી જાય છે. આ હું જાઉં. જોઈ લીધી આ આપણી જનરેશન નેક્સ્ટ. આ હિતિયો હરામખોર એનો વાંક હોય ને તો એ રોજ મારી પાસે જ કાન પકડાવે છે. મિત્રો, તમને ખાનગી વાત કહું, હવે મને જો કોઈ કરોડ રૂપિયા આપે ને તો એ હું ગુજરાત ના છોડું. પહેલાં મને ઘણીવાર એમ થતું કે કમાવા માટે બીજે જવું જોઈએ, પણ હવે તો ગુજરાતમાં જ કમાવાની કેટલી તકો છે. પહેલાં એમ થતું કે મોજ-શોખ કરવા માટે તો બીજે જ જવું પડે, પણ હવે તો દેશ વિદેશથી લોકો અહીંયા ગુજરાતમાં મોજ-શોખ માટે આવે છે. અને એટલે જ આપણું ગુજરાત હવે વાઇબ્રન્ટ ગુજરાત તરીકે ઓળખાય છે. અને હું રંગીલા ગુજ્જુભાઈ ગિરીશ કુમાર તરીકે ઓળખાઉં છું. થોડા દિવસ પહેલાં ખરું થયું, એક ગજબ બનાવ બની ગયો. આ બાપુજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને આ ધોમધકતો તડકો, એમાં એમને ચક્કર આવી ગયા. હવે સાવ એકલા હતા અને ઓચિંતાના એ બેભાન થઈને ઢળી પડ્યા. હવે કોઈક ભલા માણસે આ જોયું, એણે તરત 108માં ફોન કર્યો. સાહેબ ફટ દઈને એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી ગઈ. બાપુજીને અંદર બેસાડી અને સિવિલમાં લઈ ગયા. ત્યાં ઇમરજન્સી સારવાર મળી ને બાપુજીનો જીવ બચી ગયો. ને તો સાચું કહું, આજે હું બાપ વિનાનો થઈ જાત. આ તો આભાર ગુજરાત સરકારનો કે જેણે આવી અમૂલ્ય સેવા શરૂ કરી છે. હવે તમે જ કહો, આવું ગુજરાત છોડાય? સાહેબ, આ ધરતીના મારા ઉપર અનેક ઉપકાર છે. આ ગામડામાં અમારી થોડી ઘણી જમીન છે. પહેલાં વરસાદના આધારે એમાં અમે પાક લેતા અને હંમેશા નિષ્ફળ જતા, પણ હવે આપણી સરકારની કૃષિ વિષયક યોજનાઓને કારણે વર્ષમાં 2 વાર પાક લઈએ છીએ અને જલસા કરીએ છીએ. અરે બીજા રાજ્યમાં રહેતા મારા સગાવાલાઓ આ મારો વટ જોઈને બળીને રાખ થઈ જાય છે. પણ હવે આવા સગાવાલાને શું કરવું આપણે? મેં તો નક્કી કર્યું છે કે આ બધાને ખટારાની પાછળનો ભાગ બતાડવાનો. નહીં સમજ્યા? બુરી નજર વાલે તેરા મુંહ કાલા.